તો મારે એનો સ્વીકાર કરવો છે. સત્ય અવતારમાં શિવ ઉપર સતીને સંદેહ થયો હતો ને, પતિના વચન ઉપર વિશ્વાસ નહોતો બેઠો. ભગવાન રામચંદ્રજીની કસોટી કરી હતી, આગળ કથા આવી ગઈ. ભોળાનાથ કહે કે હવે હું સતીની પરીક્ષા કરીશ. સતી કૈલાસમાં આવ્યા પછી એમણે એક બીજું વ્રત શરૂ કર્યું છે, અને એ વ્રત એ જ જયા પાર્વતી વ્રત આજે બહેનો પણ કરે છે. અને એ સરળ વ્રતનો નિયમ છે કે કુંવારી દીકરીઓ આ વ્રત અવશ્ય કરતી હોય છે. અને એ વ્રત જો કોઈ નિયમપૂર્વક પ્રાપ્ત કરે, એના નિયમપૂર્વક પૂજન કરે તો ઈચ્છિત વરની પ્રાપ્તિ માટેનું આ વ્રત છે, જે જયા પાર્વતી વ્રત. જયાને સાથે રાખી અને મા ભગવતી પાર્વતીએ 5 દિવસ સુધી શિવ પૂજન કરેલું. વ્રતના નિયમો છે, પણ એ કથામાં આગળ નથી જવું, કારણ કે વ્રત છે ને ગમે તેમ ન કરાય. વ્રત અવશ્ય ફળ આપે, પણ વ્રતના નિયમ પ્રમાણે વ્રત થાય તો. અને ત્યારથી આજ સુધી જયા પાર્વતી વ્રત અમર છે. ભાવનાશીલ વ્યક્તિ આપણે એક દિવસ પૂજા નહીં, જયા પાર્વતી વ્રતના 5 દિવસો હોય છે, અને 5 દિવસ સુધી 16 વિધિથી શિવલિંગનું પૂજન કરવું. આપણે એક જ દિવસ જઈએ, છેલ્લે દિવસે અમને દોડાવીએ, હાલો અમને જટ પૂજન કરાવી દો, એમ નહીં. વ્રત હંમેશા ભાવનાથી થાય છે. એક એક વ્રત, એક એક નિયમો શિવના, કારણ કે શિવ એક દયાળુ દેવ છે, તરત ફળ આપે. આ બાજુ ભગવતી વ્રત લઈ શિવ મંદિર તરફ આવે છે, આ બાજુ ભગવાન ભોળાનાથ એવી ઈચ્છા થઈ કે સતીને મારા તરફ સંદેશ છે કે નહીં, ચાલો પરીક્ષા કરું. એક વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ લઈ રસ્તામાં પાર્વતીને સામા મળે છે. બ્રાહ્મણ દેવને જોઈ સતીએ નમસ્કાર કર્યા. બ્રાહ્મણ કે કોણ? સતી પાર્વતી. અરે બેટા, તારે ક્યાં કમી છે? તું આ જંગલમાં ચાલીને ફૂલનો થાળ લઈ કઈ જાય છે? તો ભગવાન ભોળા, અરે ભોળું તો તારા કૈલાસમાં હિમાલય તારા પિતાને ત્યાં સ્વયં આવે છે, તારે પૂજન કરવા જવાની જરૂર હોય બેટા. અને ભોળાનાથ નું વ્રત તો શું કામ કરે છે? તો કે મારે એમને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. બ્રાહ્મણના રૂપમાં ભગવાન ભોળાનાથ ખડખડાટ હસવા માંડ્યા. સતી, ભૂલ નથી થતી ને કાંઈ? તે શિવને પસંદ કર્યા એમાં તું કઈ ભૂલ નથી ખાતી ને? તું એક રાજકન્યા છો, તારો પિતા હિમાલય સર્વ પર્વતોનો રાજા છે, સુખ સંપત્તિમાં તું ઉછરી છો. શિવ તો એક સ્મશાનમાં રહેવા વાળો છે. પાર્વતી કહે છે, બ્રહ્મદેવ તમે ભૂદેવ છો. વાત સાચી, એમાં બે મત નહીં, પણ તમે શિવને ઓળખ્યા નથી. વાત સાચી છે, શિવને ઓળખવા બહુ કઠણ છે. આ તો 9 દિવસની કથા છે, પણ 1 માસની કથા થાય ને તો શિવને ઓળખવા માટે સમય જોઈએ. શિવની પ્રાપ્તિ, શિવની ઓળખાણ તૃપ્ત ન થાય. એના માટે કોઈ સદગુરુનો ઉપદેશ અને સાન મળે તો જ શિવ તત્વ ઓળખી શકાય. શિવના નામનો મહિમા આપણે સાંભળી શકીએ, શિવના ગુણાનુવાદ સાંભળી શકીએ, શિવની પૂજાઓ શીખીએ, પણ શિવ તત્વ છે બહુ ગહન છે. પાર્વતી બ્રાહ્મણ દેવતાને કહે છે, બ્રહ્મદેવ તમે કઈક ભૂલ કરો છો, શિવને તમે ઓળખ્યા નથી. વૃદ્ધ રૂપ બ્રાહ્મણના રૂપમાં ભોળાનાથ ખડખડાટ હાથ કાઢવા માંડ્યા. પાર્વતી, તું મને એમ કહે છે કે મેં શિવને ઓળખ્યા નથી? કઈ નહીં, મેં નથી ઓળખ્યા, વાત મને મંજૂર છે, પણ યાદ કર
દક્ષ પુત્રી સતીએ શિવની સાથે લગ્ન કર્યા હતા, એની શું દશા થઈ? યજ્ઞની અંદર પોતાનો દેહ ત્યાગ કરવો પડ્યો હતો. તું શિવને પરણી અને શું સુખ પામીશ? ભગવાન શિવે લંકા કી નગરી બનાવી પોતાના રહેવા માટે અને રાવણને આપી દીધી. પોતાની પાસે રાખ્યું છે શું? એની પાસે છે શું? નથી મકાન. ત્રીજું કે તું કોઈ સુખ પ્રાપ્તિની ઈચ્છા જો એની પાસે રાખતી હોય તો પણ એ છોડી દે. જેને કામને પણ બાળીને ભસ્મ કરી દીધો, પાર્વતી આંગળીમાં કાનમાં નાખી દીધી. બ્રહ્મદેવ વિચાર કરો, તમે શિવની નિંદા કરો છો, તમે બ્રાહ્મણ છો, ગમે તેવો મેં એને પતિ તરીકે ધાર્યો છે. સ્ત્રીઓએ પતિની કદી નિંદા ન સાંભળવી જોઈએ. તમે બ્રાહ્મણ છો એટલે કશું નથી કહેતી. ચાલતા બાકી જો બીજો કોઈ હોય તો એની જીભ કાપી નાખો. સતી પાછા વળી ગયા. આજ મને પૂજામાં શુકન છે, મારા પતિની નિંદા છે. જોજો શબ્દોની મજા છે. આજે બહેનો પોતાના કુટુંબની અને પતિની નિંદા કરતા હોય છે, પણ પતિની નિંદા કરનારની પરિસ્થિતિ બહેનોએ ખાસ જોવા લેવી. કદી પણ પતિની નિંદા ના કરવી અને પતિની નિંદા સાંભળવી પણ નહીં. જો તમારામાં તાકાત હોય તો પતિની નિંદા કરનારની જીભ ખેંચી કાઢો, અને તાકાત ના હોય તો એ જગ્યા છોડી દો. કદી પતિની નિંદા સંભાળવી નહીં અને પતિની નિંદા કરવી નહીં. જો તમારા જીવનની અંદર સુખ અને શાંતિ જોતી હોય તો. પતિ પોતાના ભાગ્ય પ્રમાણે, પોતાના કર્મ પ્રમાણે જે મળ્યું છે એમાં સંતોષ રાખતા શીખો. અને જેટલા જેટલા પતિની નિંદા કરી છે એટલી સતીઓની કેટલી દશા થઈ છે એના શાસ્ત્રો અને પુરાણોના ઇતિહાસ જોજો. પહેલા જ વાત કરી ગયો હતો ને કથામાં, આગળ જવું આપણે શિવ લગ્ન તરફ આગળ વધવું છે કે પતિ એ જ પરમેશ્વર. પતિથી વિશેષ બીજા કોઈ સાકાર દેવની પૂજા બહેનોથી નથી થતી. શાસ્ત્રો કહે છે નિરાકારની પૂજા. એટલે જ બહેનોને શિવલિંગ નિરાકાર તત્વ છે. જોજો એની અંદર મૂર્તિ નથી, ધ્યાન રાખજો ખાસ. બહેનો કૃષ્ણની પૂજા અવશ્ય કરે છે શાલિગ્રામમાં. ખાસ ધ્યાન દેજો. માતાઓ બેઠા છે, એક તમને ધ્યાન દોરી દઉં ખાસ. અને તમે જે પોતે કરો છો એનું તમને પોતાને ભાન નથી હોતું. પુરુષોત્તમ મહિનો હોય, ભગવાન કૃષ્ણનો મહિનો ગણાય ને માતાઓ. તમે કોઈ દી કૃષ્ણ ભગવાનની પૂજા કરી છે કે ગોરની પૂજા કરો છો? આ મારે બતાવવાનું નથી, તમે વિચાર કરજો. આપણા સંતો શું કીધું છે? વડીલોએ જોવા સમજવા જેવો પ્રસંગ છે. પુરુષોત્તમ મહિનો હોય જે 3 વર્ષે આવે. વ્રત કૃષ્ણ ભગવાન નું કરે, પણ પૂજા કોની કરે ખબર છે? ગોર. ગોર કેતા ગૌરીની. નદી ઉપર જઈને માતાઓ કરો છો ને ગોર પૂજા. શાસ્ત્રોએ બંધારણ મૂકેલા છે કે પતિથી મોટો જગતમાં કોઈ દેવ નથી. બહેનોએ માટે બીજો કોઈ ધર્મ નથી. પતિ એ જ દેવ. એ મોટામાં મોટો બહેનોનો ધર્મ છે. ચેતજો. પતિની વિરુદ્ધ કોઈ કાર્ય ન કરવું. શાસ્ત્રો કહે છે. અહીંયા પાર્વતીજી પોતાના પતિની નિંદા સાંભળતા પાછા હટી જાય છે. ભગવાન શિવજીને એમ થઈ ગયું કે હવે મારા પ્રત્યે આને સંદેહ નથી. ભગવાન શિવજી સ્વયં પોતાનું બ્રાહ્મણ રૂપ ત્યાગી પાર્વતીને દર્શન આપે છે. હે પાર્વતી, તમે ઘેર જાઓ, હું તમારો અવશ્ય સ્વીકાર કરીશ. પાર્વતી અતિ ખુશ છે. હવે દીકરીનો સ્વીકાર કરવા માટે પહેલા તો વિધિ કઈ કરવી પડે, માંગણી મૂકવા જોઈએ. અને એમાં તકલીફો ઘણી પડે છે. ચેતવા જેવા પ્રસંગ છે. શાસ્ત્રો બહુ ચેતાવે છે. જો સમજો તો ભગવાન શંકરે પણ પાર્વતીનો સ્વીકાર એમને નથી કર્યો. એ તો પાર્વતી શિવને મેળવવા માટે તપ કરતા હતા. માતા પિતા આજ્ઞાની ના પાડે એમ નહોતા, છતાં નિયમ ભંગ નથી કર્યો.
કન્યાનું માગું કરવા માટે સપ્ત ઋષિઓને તેડાવ્યા છે અને સપ્ત ઋષિઓને કહેવામાં આવ્યું કે તમે જાઓ હિમાલયને કહો કે તારી પુત્રી પાર્વતી ભગવાન શિવજીને આપે એટલા માટે અમે તારી દીકરીનું માંગું લઈને આવ્યા છીએ. સપ્ત ઋષિઓ હિમાલયને ત્યાં આવી પાર્વતીના હાથની માંગણી કરે છે ભગવાન શિવજીને માટે. ભગવાન ભોળિયોનાથ બીજા મોકલે કોને? ભોળિયોનાથ બીજા મોકલે એનું કુટુંબી કોણ? ભૂતની ટોળી. ભૂતની ટોળી જ્યાં જાય ને પછી કોઈ હકણા ન રહે એટલે એને સપ્ત ઋષિઓને તેડાવવા પડ્યા છે. સપ્ત ઋષિઓ દ્વારા કાર્ય આગળ વધ્યું છે. હિમાલય પાર્વતીનું કન્યાદાન કરવાની તૈયારી કરી છે. સપ્ત ઋષિઓએ મુહૂર્ત જોયા છે અને લગ્નની તૈયારીનો આરંભ જ થવા માંડ્યો છે. વિશાળની વાત પૂર્ણ થતા હિમાલયે પોતાના ગૌર આચાર્યને, જેમનું નામ છે ગર્ગાચાર્ય, પર્વતોના ગુરુ ગર્ગાચાર્યને બોલાવ્યા છે. ગર્ગાચાર્યએ લગ્નનું મુહૂર્ત કાઢી આપ્યું છે. સપ્ત ઋષિઓ લગ્નની કંકોત્રી લઈ ભગવાન શિવજીની પાસે સપ્ત ઋષિઓએ ભગવાનને કીધું કે હવે હાલો લગ્નની તૈયારી થઈ ગઈ છે, વરરાજા તરીકે શણગારવા માંડો. ભગવાન ભોળિયાને કોણ વરરાજા તરીકે શણગારે? આ બાજુ હિમાલયની અંદર કૈલાસમાં હિમાલય પોતાના રાજ્યની અંદર એક એક પર્વતોને આમંત્રણ આપે છે, એક એક દેવતાઓને આમંત્રણ આપ્યા છે. જાત જાતની ભાત ભાતની વાનગીઓ બનાવી છે. પૂરા મંડપ શણગારાય છે અને બહેનો પણ ગીત મંગળ ગાય પાર્વતીના લગ્નની તૈયારીઓ કરે છે. હિમાલયમાં આનંદ મંગળ છે અને શિવ અને શિવાના લગ્ન થાય છે એ સાંભળી દેવતાઓ અતિ ખુશ છે. કારણ કે દેવતાઓને એ જ કાર્યની જરૂર હતી કે જો શિવ અને શિવાના લગ્ન થાય તો જ એમને પુત્ર થાય, અને પુત્ર થાય તો જ તારકાસુરના ત્રાસમાંથી આપણે છૂટીએ. બધા આનંદ મંગળ સાથે જય ઘોષ કરે છે, લગ્નના રૂડા ગીતો ગાય છે. બધા ખુશ છે કે આજે શિવ અને શિવાના લગ્ન છે. દેવતાઓ પણ ખુશખુશાલ છે. પોતપોતાની તૈયારીમાં દરેક વ્યક્તિઓ મસ્ત છે કે આજે ભગવાન શિવના લગ્ન છે, જગતનો જે બાપ છે એના લગ્ન છે. ચાલો રે જોવા જઈએ રે શિવજીની જાન આવી. ચાલો રે જોવા જઈએ રે શિવજીની જાન આવી. નંદી પર યશવારી રે શિવજીની જાન આવી. ગણપતિ તો આગળ આવ્યા, એ ગણપતિ તો આગળ ચાલ્યા. ઉંદર પર યશવારી રે શિવજીની જાન આવી. એ ચાલો રે જોવા જઈએ રે શિવજીની જાન આવી. નંદી પર યશવારી રે શિવજીની જાન આવી. પહેલા હાથમાં ડમરું શોભે, એ બીજા હાથમાં માળા રે
ચાલો રે જોવા, ચાલો રે જોવા, ચાલો રે જોવા, જોઈએ રે શિવજીની જાન આવે. શિવજીની જાન પણ બહુ જોયા જેવી છે. આ બાજુ હિમાલયની અંદર તમામ દેવતાઓ તૈયારી કરે છે. બધા દેવતાઓ શિવની જાનમાં જવા માટે પોતપોતાની રીતે તૈયાર થાય છે, પણ શિવને શણગારવા વાળું શિવની પાસે કોણ હોય? શિવને નહીં માં, નહીં બાપ, નહીં ભાઈ, નહીં કુટુંબ, નહીં કાકા, નહીં કબીલા, સ્વયં ઉત્પત્તિ. શિવજીના જે ગણો, જે ભક્તો ભોળા હતા, એ બધા ભક્તોને ભૂતળાને શમશાનમાં મોકલી દીધા. જાઓ, જેટલા હોય એટલા બોલાયો. આજ આપણા નાથના લગ્ન છે અને ભાઈ શમશાનમાંથી ભૂતોના ટોળા ઉમટ્યા છો. રાખના મોટા મોટા ગાહડા બાંધ્યા, અબીલ ગલાલ કંકુ નહીં લાવ્યા. ભોળાને વરરાજા તરીકે શણગારવા માટે પેલા તો રાખના થથેડા મીડા લીધવા. જોજો વરરાજો આવો કે ભાડ્યો. દેવતાઓને એમ થયું કે ચાલો શિવજીની પાસે જઈએ, શિવજીને શણગારવા જઈએ અને શિવજીની પણ કઈક તૈયારી કરીએ. અમુક દેવતાઓ શિવ પાસે આવ્યા, પણ ભૂતડાઓ શિવની પાસે કોઈને જવા નથી દેતા. શિવજીને વરરાજા તરીકે શણગારી રહ્યા છે. રાખની ભભૂતિ ઉપર ભભૂતિ ચોળી રહ્યા છે. ભગવાનનું ભોળિયાનું શરીર રાખ ભસ્મથી એકદમ પુલકિત ચમકતું કપૂર જેવો જેનો વાહન બની ગયો છે. જટાને આડી અવળી વીટી બડો બનાવ્યો. ભગવાન પાસે બીજા ઘરેણા ક્યાંથી હોય, પણ વરરાજા તરીકે કઈક હાર ને કુંડળ ને કઈક પહેરાવવું તો ખરું. આજુબાજુથી નાગ ગોત્યા, ગળામાં હાર તરીકે પહેરાવ્યા, બાજુબંધમાં અહીંયા પણ નાગના હાર પહેરાવ્યા, અહીંયા કાંડા ઉપર નાગના હાર પહેરાવ્યા, કમર ઉપર નાગ વીટ્યા છે. હાથીનું ચામડું, ગજ ચર્મ ઓઢાડ્યું છે, મૃગ ચર્મ અને વ્યાઘંબર પહેરાવ્યા છે. હાથમાં મોટું ત્રિશૂળ છે. ભૂતળાઓ કિયારી કરે છે. ડાક અને ડમરૂનો નાદ વાગે છે. બધા ભૂત આનંદમાં છે, કિલોલમાં છે. ડાક અને ડમરૂનો નાદ વાગે છે. તમામ ભૂતો નાચે છે. અને એનો નાચ ભાઈ કેવો હતો કે યગડ બમ ડાક વાગે ડમરૂ, યગડ બમ ડાક વાગે ડમરૂ. નાચે સદા શિવ યાગે ભૈરવયા. નાચે સદા શિવ આગે ભૈરવ. યગડ બમ ડાક વાગે ડમરૂ. અગડ બમ ડાક વાગે ડમરૂ. નાચે સદા શિવ યાગે ભૈરવ. ભૂતળાની હારવાર ભોળોનાથ નાચે ગુણેશાન, નાચે હનુમાન. નાચે ગુણેશાન, નાચે હનુમાન. નાચે ગુણેશાન, નાચે હનુમાન. નાચે ગુણેશાન, નાચે હનુમાન. એવા પાર્વતીના પ્રાણનાથ, ઓહો પાર્વતી પ્રાણનાથ ભોળા ભગવાન. યગડ બમ અગડ બમ વાગે ડમરૂ, નાચે સદા
વાગે વેરો એ પાર્વતીના પ્રાણના એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ એ ડાક વાગે ડમરું નાથે સદા વાગે એક વ્રત બળદ ગોતી લીધો છે. પૂતળાઓ આગળ ડમરૂના નાદ કરી રહ્યા છે, કે કિયારીઓ પાડે છે, હર્ષ છે કે આજ આપણા બાપના લગ્ન છે, આજ અમને માપ પ્રાપ્ત થશે. બધા પૂતળાઓ આનંદ કિલોલથી શિવજીને એક વ્રત બળદ ઉપર બેસાડ્યા છે અને જાન કૈલાસ તરફ પ્રયાણ કરી રહી છે. વાઘ કેરી રોટલીને ધતુરા શાક વાઘ કેરી રોટલીને ધતુરાનો શાક એ પીરસે માતા પાર્વતી જમે ભોળોનાથ અગળ એ ડાક વાગે ડમરું નાથે સદા આગે વેરો ઘોડિયાને જાય છે જગતનું નાથ. આજે તો લગ્નની કઈક મજા છે. ખરેખર પેલા તો જાન આવે ને, જો કે હવે ગીતોની પણ કઈક મજા ફરી ગઈ છે સંગીતની દુનિયા પ્રમાણે. અગર જાન આવતી હોય ને પાદરમાં છેટી હોય ને ત્યાં જાનડીઓ ગીત ગાય. કેવા ગાય ખબર છે? કે વેલું છૂટ્યું વાડી ના વડ હે, વેલું છૂટ્યું વાડી ના વડ હે, એવા ધોરીડા બાંધ્યા રે વરને છાળ રે. સૂતો વેવાત સૂતો છો કે જા વેવાઈને આગળ કે હવે જાગી જા, અમે આવી ગયા છીએ. હિમાલય વેવાય આજ સૂતો છો કે જા. આજ તો શિવજીના લગ્ન છે. અને લગ્નનો આનંદ તો બધાએ લેવાનો હોય ને. ઓ શિવજી આવે શિવજીની જાન આવી ગઈ છે. કેમ જાન આવતા પહેલા એ જાનડીઓ વેવાઈને સજા કરી દે. આવે એ હિમાલય તો તૈયારીમાં છો ને? આ તો શિવજીની જાન છે. એટલે વાત પણ બહુ સાચી છે. શિવજીની જાન બહુ ગહન છે, એનો વરઘોડો પણ બહુ ગહન છે. જાનના આગમનના સમાચાર સાંભળી હિમાલય જાનને આમંત્રણ કરવા માટે બહુ ઉત્સાહિત છે. અને આજ ભગવાન શિવજીના લગ્નની તૈયારી છે. આપણે જાનમાં રહીશું માંડવિયામાં પહેલા નક્કી કરી નાખીએ. આપણે જાનિયા બનશું માંડવિયા, કારણ કે જાનિયા બનવામાં તો ભૂતડા આપણને અંદર નહીં કરવા દે. કારણ કે ભૂતનો ભગવાન શિવજીની સાથ છે ને,
એટલે જ કે છે કે હાલો હાલો ને જાય રે જોવા શિવજીનો વરઘોડો હાલો. આવી આવી છે જબરી જાન શિવની પરણી છે. એ આવી આવી છે જબરી જાન. એ આવી આવી છે જબરી જાન ઘોડિયાની જાન આવે છે હો. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવની પરણી છે. હીરા માણેક ને